કચ્છની મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે આવતીકાલે મતગણતરી યોજાવાની છે ત્યારે એક મનપા અને 5 નગરપાલિકાના ભાવિનો આવતીકાલે ફેસલો થવાનો છે। 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે મતગણતરી હાથ ધરાશે। મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। 422 બેઠકો માટે 1065 ઉમેદવારોનું ભાવિ જાહેર થશે ત્યારે મતગણતરી કેન્દ્રો પર મંડપ અને પાણીની વ્યવસ્થા કરાઈ છે। આવતીકાલે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના છે। આવતીકાલે કચ્છની મહાનગરપાલિકા પાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ સાહેબ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને આવતીકાલે મતગણતરી છે ત્યારે કેવી વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી છે? અત્રેની આપણી જે એન્જિનિયરિંગ કોલેજ છે એમાં ભુજ તાલુકાના નગરપાલિકા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની મતગણતરી થનાર છે ત્યારે અત્યારે લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે એ રીતે પોતાની જગ્યા સુધી પહોંચી શકે એ માટે વિવિધ સાઇનેજ બોર્ડ, પોલીસ ટીમની ગોઠવણી, જે આડસો રાખવાની હોય છે એ બધા માટે અત્યારે આખરી ઓપ એનો અપાઈ રહ્યો છે અને સાંજ સુધીમાં સંપૂર્ણ વ્યવસ્થા તૈયાર થઈ જશે। ખાસ કરીને કેટલા કર્મચારીઓ ગોઠવાયા છે અને કઈ રીતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે? આપ જોઈ રહ્યા છો એમ આ બિલ્ડિંગના 102 નંબર અને ઉપર 202 નંબરમાં નગરપાલિકાના અનુક્રમે વોર્ડ નંબર 1 થી 6 અને વોર્ડ નંબર 7 થી 12નું મતગણતરી થનાર છે જ્યારે પાછળની તરફ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના 2 રૂમોમાં કાઉન્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। ટોટલ 200થી વધારેનો સ્ટાફ હશે અને એના સિવાય ઉમેદવારો, એમના ચૂંટણી એજન્ટ અને એમના કાઉન્ટિંગ એજન્ટ એમ થઈને 1000થી વધુ માણસો આવતીકાલે હશે એ ધ્યાને રાખી અને પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાસ કરીને અત્યારે ગરમી છે તો એને લઈને કોઈ તકેદારીના પગલાં માટે દરેક જગ્યાએ છાંયડાની વ્યવસ્થા થઈ શકે, પૂરતું પાણી મળી રહે અને મેડિકલ સ્ટાફ અહીંયા તૈનાત છે કે કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિમાં એ તરત ટ્રીટમેન્ટ આપી શકે। અત્યારે સમગ્ર જિલ્લાની જો વાત કરીએ તો કેટલા વાગ્યા સુધી કચ્છ જિલ્લાનું જે પરિણામ છે તે સ્પષ્ટ થઈ શકશે? નગરપાલિકાનું બપોર સુધીમાં જનરલી પૂર્ણ થઈ જતું હોય છે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું સાંજ સુધીમાં પૂર્ણ થઈ જતું હોય છે। ખાસ કરીને લોકો ભીડમાં ન રહે તે માટે શું અપીલ કરશો? બસ બધાને માત્ર અપીલ એ જ છે કે જે અપેક્ષિત છે એ લોકો જ આવે અને એમનું જે વોર્ડ વાઇઝ મતગણતરી પૂરી થાય કે સીટ વાઇઝ મતગણતરી પૂરી થાય તો એ લોકો પોતે આ સેન્ટરથી બહાર નીકળે તો ભીડ ઓછી રહે અને આવા ગરમીના સમય દરમિયાન કોઈ બીજા અનિચ્છનીય બનાવ ન બને। તો આ પ્રાંત અધિકારી શ્રી અને તેઓનું પણ કહેવું છે કે જે અત્યારે મતગણતરીની પ્રક્રિયા છે તે આવતીકાલે હાથ ધરવામાં આવશે। રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।